નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। વાત કરીએ આગળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જેઓ આજે સોમનાથ આવી રહ્યા છે। સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા આજે અમૃત મહોત્સવના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। પ્રધાનમંત્રી 11 પવિત્ર તીર્થોના જળનું પૂજન કરી શિખર પર અભિષેક કરશે। વિશેષ કુંભ પૂજા માટે મંદિર પરિસરમાં વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે। યમના આગમનને પગલે સોમનાથમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો। વિવિધ પાઠશાળાના ઋષિકુમારો મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે। સોમનાથમાં યોજાનારા રોડ શોમાં ઋષિકુમારો આકર્ષણનું કેન્દ્ર બનશે। સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને ફૂલોથી સજાવવામાં આવ્યું છે। નવા સોમનાથ મંદિરને આજે એટલે કે 11 તારીખે 75 વર્ષ પૂરા થશે અને 76મું વર્ષ બેસશે। જે અંતર્ગત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સોમનાથ વહીવટીતંત્ર દ્વારા અમૃત મહોત્સવ એટલે કે આ જે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે। સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં હોમાત્મક મહારુદ્ર જે 3 દિવસ ચાલશે અને પાઠાત્મક અતિરુદ્ર જે 5 દિવસ ચાલશે। ખાસ એક વિશેષ કુંભાભિષેકનું પણ આયોજન કરવામાં આવેલ છે। જે 11 તીર્થોનું પાણી આ કુંભમાં રહેશે, જેનું પૂજન કરી અને એના શિખર ઉપર તેમનો અભિષેક કરવામાં આવશે। તો સોમનાથમાં અત્યારે અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। અમૃત પર્વમાં સહભાગી થવા માટે પ્રધાનમંત્રી જ્યારે આવી રહ્યા છે તેમની રાહમાં ઇંતજારનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્સાહ પણ એટલો જ જોવા મળી રહ્યો છે। ઋષિકુમારો જે વૈદિક ઋચાઓનું પઠન કરીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌતમ ભેડા, તેમની પાસેથી વધુ જાણકારી મેળવીએ। ગૌતમ, અત્યારે સોમનાથનો માહોલ કેવો જોવા મળી રહ્યો છે? કારણ કે એક તરફ ભક્તિની હેલી, બીજી તરફ સુરક્ષાની કિલ્લેબંધ રચના અને સાથે તમામ નેતાઓનો જમાવડો। એટલું જ નહીં પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ થવાની છે, તો એ કલાકારોમાં પણ અલગ જ જોમ જોવા મળી રહ્યો છે। ચોક્કસ, જ્યારે સોમનાથ મહાદેવના પુનઃસ્થાપનના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સોમનાથમાં એક ભક્તિમય માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। તમામ લોકો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રોડ શોની શરૂઆત કરશે એક ઝલક મેળવવા માટે અત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં। શું કહેશો, પ્રધાનમંત્રી આવે છે, કેટલો હર્ષ છે? ફૂલ હર્ષ છે, ફૂલ મજા મજા। અમે દ્વારકાથી છે, દ્વારકાથી આવ્યા? દ્વારકાથી, હા। શિવશ્રી દર 10 સોમવાર અમે આ બુધકોટ પહેરવાનું। શું કહેશો, પ્રધાનમંત્રી આવે છે, સોમનાથ મંદિર અત્યારે ભક્તિમય બની ગયું છે સોમનાથ? અમે જસદણથી આવીએ છીએ અને અત્યારે અમે દર્શન કરીને આવ્યા, ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે અને પબ્લિકનો એટલો ઉત્સાહ છે કે નહીં પૂછો વાત। એટલો પબ્લિકનો રેડતી ઉત્સાહ અમને દેખાય છે અને પબ્લિકનો ઉત્સાહ સારો છે અને મોદી આવે છે, મોદીની એક ઝલક જોવા અમે બધા અત્યારે રાહ જોઈ રહ્યા છીએ। શું કહેશો કાકા, પ્રધાનમંત્રી આવે છે, કેટલો ઉત્સાહ છે અને કેવો માહોલ છે? મારા નહીં બોલતા હું કેવડો માણસ। હા, મોદી સાહેબ આવે છે, કેવો માહોલ છે? માહોલ એટલો છે કે વાલો મારો આવે ને કેમ વાટ જોઈ રહ્યા હોય એવી રીતની વાટ જોઈ રહ્યા છે કે સાહેબ ક્યારે આવે। પ્રધાનમંત્રી આવે છે, કેવો માહોલ છે, કઈ રીતના રાહ જોઈ રહ્યા છો? બહુ સારી રાહ જોઈ રહ્યા છે, સાહેબ આવે એની વાટ જોઈ રહ્યા છે। અમે બધા સાથે જઈએ 5 જણા। આ સાહેબ સરપંચ છે। શું કહેશો, પ્રધાનમંત્રી આવે છે, કેટલું હર્ષ છે, કેટલી ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છો? અમે પારેવાળા ગામથી આવ્યા છીએ અને ભાજપના બધા કાર્યકર છીએ અને આયા આવવાનો અમને બહુ જ આનંદ છે। ઘણા લોકો કહેતા પણ અમારે તોય ઘણા બાકી રહી ગયા છે કે અમને આયા આવવાથી નરેન્દ્ર મોદીને જોવા માટે બધા અમે હરખાઈ રહ્યા છે અને શિવનો સાથ સમાન છે। એક તરફ મહાદેવના આશીર્વાદ લઈ રહ્યા છે લોકો, સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈ રહ્યા છે। બીજી બાજુ જ્યારે પ્રધાનમંત્રી હમણાં થોડી જ મિનિટોની અંદર જ્યારે સોમનાથ ખાતે પહોંચી રહ્યા છે ત્યારે તમામમાં અનેરો ઉત્સાહ છે। પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે અત્યારે લોકો મોટી સંખ્યામાં એમના આવી રહ્યા છે અને આ પ્રકારનો માહોલ અત્યારે સોમનાથ મંદિર ખાતે પણ જોવા મળી રહ્યો છે। અત્યારે જે પ્રધાનમંત્રી છે તે થોડી જ મિનિટોની અંદર સોમનાથ ખાતે પહોંચે ત્યારબાદ તેમનો રોડ શોનું આયોજન છે। રોડ શો બાદ તેઓ સોમનાથ મહાદેવ ના આશીર્વાદ લેશે, મહાદેવની દર્શન કરશે, પૂજા કરશે ને
આ પ્રકારનો માહોલ અત્યારે સોમનાથ ખાતે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તેઓ એક વિશાળ જનસભાને સંબોધશે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો અત્યારે સોમનાથમાં જે અલગ ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, સૌ કોઈ એ વાટમાં છે કે ક્યારે પ્રધાનમંત્રી આવે અને તેમની એક ઝલક નિહાળી શકાય. સનાતન સંસ્કૃતિના તમામ જે લોકો છે, જે તેમાં માનનારા લોકો છે અને ખાસ શિવ ભક્તો જે આ પર્વમાં અલગ જ ઉજવણીના માહોલમાં રંગાઈ ગયા છે. પરિસર હોય કે પછી સોમનાથ મંદિર કે તેની આસપાસના વિસ્તારો, જ્યાં અત્યારે એટલી બધી રોનક અને રંગત જોવા મળી રહી છે અને સૌ કોઈ અત્યારે ત્યાં સોમનાથ તરફ જઈ રહ્યા છે. બહારના રાજ્યમાંથી પણ કેટલાય લોકો આ અમૃત મહોત્સવમાં સહભાગી થવા માટે આવ્યા છે. પ્રધાનમંત્રી જે થોડા જ સમય બાદ ત્યાં પહોંચશે અને તેમનો રોડ શો યોજાશે. રોડ શોને લઈને પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રોડ શોનું દિગ્ગજ નેતાઓએ નિરીક્ષણ તો કર્યું, પરંતુ સાથે સાથે જે સુરક્ષા એજન્સીઓ છે તેમણે પણ પરિસરની સાથે રોડ શોના રૂટ પર સઘન તપાસ હાથ ધરી સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટેનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હવે રાહ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની, જેને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે. થોડી વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે સોમનાથ. સોમનાથના ગીતા મંદિર હેલીપેડ ખાતે તેઓ ઉતરણ કરશે. ગીતા મંદિર હેલીપેડથી સોમનાથ મંદિર સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો દરમિયાન સૂર્યકિરણ દ્વારા એર શો કરાશે. જામનગર એરફોર્સ દ્વારા સોમનાથ મંદિર પર પુષ્પ વર્ષા કરાશે. હેલિકોપ્ટર મારફતે સોમનાથ મંદિર પર પુષ્પ વર્ષા થશે. રોડ શો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે અને પૂજા અર્ચના બાદ તેઓ એક જનસભાને સંબોધન કરશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે અરબી સમુદ્રના ગોગવતા મોજાનું જળ હાથમાં લઈને સંકલ્પ કર્યો હતો કે સોમનાથનું પુનર્નિર્માણ કરવામાં આવશે. આપ જે આજે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે નૂતન મંદિર સોમનાથના આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેને આજે અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 9:30 વાગે સોમનાથ હેલીપેડ ખાતે પહોંચશે અને ત્યાંથી રોડ શો મારફતે સોમનાથ મંદિર ખાતે પહોંચશે. સોમનાથ મંદિર ખાતે પહોંચતાની સાથે સૂર્યકિરણ એર શો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને 15 મિનિટ આજે એર શો છે તે યોજવામાં આવશે. ત્યારબાદ 2 હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિરની ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે. સાથે સોમનાથની અંદર પૂજા અર્ચના કર્યા બાદ મોદીજી દ્વારા જે સભા છે તેને સભા સંબોધવામાં આવશે ને ખાસ આજે સોમનાથની અંદર એક વિશેષ જે કુંભ પૂજા છે તે પણ કરવામાં આવશે મોદીજીના હસ્તક. સોમનાથની અંદર ખાસ એક કળશ છે જેનું પણ આજે મૂકવામાં આવશે, જે લોકો દર્શન કરી શકે તેના માટે થઈને. ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ.